કુકાવા તાલુકાના સારંગપુર ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા મન કી બાત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે। સારંગપુર ગામ ખાતે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ ઊંડા કરવા તેમજ ડેમ રિપેરિંગ કરવા ઇટાસી આપવામાં આવ્યું હતું। ઇટાસીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત કાર્યક્રમ અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। તેમજ આ ખાતમુહૂર્તમાં અમરેલીના લોકલાડીલા સાંસદ ભરતભાઈ સુતરિયા, ગોપાલભાઈ અંટાળા, કુકાવા તાલુકા ભાજપના પ્રમુખ વિપુલભાઈ વસાણી તેમજ લુણીધારથી રમેશભાઈ ધાનાણી, જલ્પેશભાઈ મોવલિયા, દેવગામના સરપંચ પ્રતાપભાઈ તેમજ પરસોત્તમભાઈ હિરપરા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ સખિયા તમામનું સારંગપુર ગામના સરપંચ લાભાભાઈ બરવાડિયા તેમજ ગ્રામજનો દ્વારા પુષ્પો વર્ષાથી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। દાતાઓનું પણ સારંગપુર ગામના સરપંચ તેમજ ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને સફળ બનાવવા સારંગપુરના સરપંચ અને લાભાભાઈ બરવાડિયાએ ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જે કેસની ગુજરાતી સાથે પ્રકાશ વઘાસિયા, ચિત્તોડી। સહકાર અને સહભાગ થયા છે એ બદલ અમે ગીર ગંગા ટ્રસ્ટ તથા ગીર ગંગાના જે કોઈ સહપરિવારી છે એમનો અમે ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે અમને આ હિટાચી આપી અને અમારા તળાવ ઊંડું કરવા માટે જે સહકાર આપ્યો તે બદલ અમે હૃદયપૂર્વક આભાર માનીએ। ગામે મન કી બાતનો કાર્યક્રમ તેમજ તળાવ ઊંડા ઉતરવાનું ખાતમુહૂર્તમાં આપણા વિસ્તારના ધારાસભ્ય તેમજ કૌશિકભાઈ વેકરિયા તેમજ અમારા બધા કાર્યકર્તા જિલ્લા પંચાયત સભ્ય અને ગીર ગંગા જળના ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ તેમજ ગામના સરપંચો અને આજુબાજુથી બધા પધારેલા। આજે સુંદર વાત મન કી બાતમાં પણ થઈ જળ વિષયની, જ્યારે મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને આપણા જળમંત્રી પાટીલ સાહેબ પણ આ અભિયાનની અંદર જોડાઈ ગયા છે અને કઈ રીતે ગામનું પાણી ગામમાં રહે એની માટે સોર્સથી પાણી જમીનમાં ઉતારી શકવી એ પણ કાર્યક્રમ ચાલે છે। એટલે સુંદર મજાના આ કાર્યક્રમની અંદર આ ગામની અંદર કાર્યક્રમ હતો, એમાં બધાએ સાથ સહકાર આપ્યો તે બદલ ગામનો અને જળ વિશે જે વાત થઈ જેણે કરી અને જેણે મદદ કરી એ તમામ દાતાઓનો ખૂબ ખૂબ આભાર।